ક્ષેત્રમાં જે એનજીઓ ટ્રસ્ટો મંડળીઓ જે બની એ લોકોએ આદિવાસીનું બજેટ ખાધું છે. કરોડો રૂપિયા ફાળવાય છે દર વર્ષે, કરોડો અરબો રૂપિયા. અહીંયાથી આપણે વાવતા દિલ્હી જઈને પાછા વધે એટલા પૈસા છે. આર્ટિકલ 275 નું 1 નું બજેટ, કારણ કે એ લોકોએ છુપાવી દીધું છે. એવું કોઈને માથે પાડતો નથી, પણ આ બધા એક જ છે. વાત સમજો, બધી જ પાર્ટી આર્ટિકલ 275 નો બજેટ ખાઈ ગયું છે. કારણ કે તુલતુલ વાળી આનાવાળી ટકાવારી, તુલતુલ વાળી આનાવાળી ટકાવારી વર્કિંગ કેપિટલ બેલેન્સ બને, અને એ વર્કિંગ કેપિટલ બેલેન્સ આદિવાસીઓનું 4 યુગનો હિસાબ બાકી છે. અને આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહુ મોટો સ્કેમ કર્યો છે. બહુ મોટો સ્કેમ એટલે કરોડો અરબો રૂપિયા આદિવાસીઓના ખાઈ ગયા છે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કારણ કે નોટિફિકેશન બી પડ્યું નથી. આ બધી નકલી નોટો છાપીને બધાને ગુમરાહ કરી રહ્યા છે. કારણ કે આ દેશનો માલિક તો આદિવાસી છે. આ દેશનો માલિક આદિવાસી છે. લેન્ડ રેવન્યુ રૂલ્સ અને ટ્રેઝરી રૂલ્સ જોતા તો આ દેશનો માલિક આદિવાસી છે. અને માલિક જ આજે તમે જોજો કે અહીંયાનો જે